જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। ગુજરાતની અંદર અત્યારે ખેડૂતો ક્યાંક આંદોલનના મૂડમાં દેખાઈ રહ્યા છે। એક તરફ આપણે જોયું કે સુરેન્દ્રનગરનું કોડ ત્યાંના ખેડૂત હોય કે પછી મોરબીનું જેતપર ગામ છે કે પછી કચ્છના ખેડૂતો અત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે પહેલા વળતર આપો, પછી જે આ પાવર ગ્રીડ કંપની છે એમના થાંભલા છે અમે અમારા ખેતરમાં નાખવા દઈએ। સરકાર અત્યારે આખા મામલે ચૂપ છે, એમને લઈને જે ખેડૂત છે તે પણ સવાલ કરી રહ્યા છે કે કેમ અમારી મદદે સરકાર નથી આવતી, કેમ અત્યારે જે આખું આ જે પાવર ગ્રીડ કંપની છે તેમના હાથમાં બધું સોંપી દેવામાં આવ્યું છે કે જે વીજ થાંભલા છે ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે। અત્યારે વાવણીનો સમય છે, એક તરફ તમે જોઈ રહ્યા છો કે અહીંયા જે વાવણી માટે ખેતર તૈયાર કરવાનું હોય છે તો ત્યાં તમને કોઈ જ ખેડૂત નથી દેખાતા। ક્યાંક ઊભો પાક પણ આપણને દેખાતો હોય છે, પરંતુ અત્યારે ખેતર ખાલી છે કારણ કે અહીંયા જે પાવર ગ્રીડ કંપનીના જે આ વીજ થાંભલા નાખવા માટેની જે આ કામગીરી અત્યારે ચાલુ છે એ તમે જોઈ રહ્યા છો। ખેતર અત્યારે ખેડૂત વગરના દેખાઈ રહ્યા છે, ફક્ત અહીંયા કામ ચાલી રહ્યું છે અને ખેડૂતની માત્ર એક જ માંગ છે કે જે રીતે પહેલા અહીંયા કાયદા અને કાનૂન મુજબ જે રીતે અમને પહેલા વળતર આપવામાં આવે અને એ જ પછી કામગીરી થાય, કારણ કે જો અહીંયા થાંભલા નાખવામાં આવે તો જ્યાં ખેતર છે એમાં ઠેર ઠેર જગ્યા ઉપર ખાડા ખોદી દેવામાં આવ્યા છે, એટલે એટલી જગ્યા ઉપર તો કોઈ જ જે પાક છે તેમનું વાવેતર નથી થવાનું। આટલી જે જગ્યા છે એ ક્યાંક બિન ખેતી લાયક આપણને દેખાશે એટલા માટે કારણ કે જે ખેડૂત છે એમને જે સમથલ જમીનની અંદર જો કોઈ પાક વાવવો હોય તો પછી એમને સમયસર અહીંયા કામ નથી મળતું અને ઘણા બધા ખેડૂત પણ છે તેમની સાથે પણ વાતચીત કરવી છે, કારણ કે અહીંયા જે રીતે ખેડૂતોની એક જ માંગ છે કે જે સૌથી પહેલા અમારી સાથે અમને કહેવામાં આવ્યું છે કે સમયસર પહેલા વળતર આપવામાં આવે અને એ પછી જે કામગીરી છે કરવામાં આવે। ખેડૂતો છે તેમની સાથે વાત કરીએ કે કોણ ગામની અંદર અહીંયા કેટલા એવા ખેડૂત છે કે જેમની આ જમીન છે એમનું આખું ખેતર છે એ આ જ રીતે બરબાદ થઈ રહ્યું છે। શું નામ છે આપનું? નરેન્દ્રસિંહ ડોડિયા। નરેન્દ્રભાઈ, તમારું છે ખેતર? નહીં, મારા ભાઈનું છે। આ જે કામગીરી ચાલુ થઈ છે બરાબર, વળતર પહેલા ચૂકવાયું છે? ના, હજી વળતર કોઈ આપ્યું નથી અને કઈ કહેતાય નથી। સીધા આવે તો અહીંયા કણે આવી તો સીધા ઉપાડી લેશે, એટલે કઈ વળતર બળતરની જે કોઈ વાત થઈ નથી। સીધા જો અહીંયા આવી જાવ મારા ભેગા થાય કઈ પૂછે કઈ વાતચીત કરો તો સીધા ડિટેન કરીને લઈ જાય ગાડીમાં ઉપાડી। અને વીઘા દીઠ કેટલી વળતર આપવાની વાત છે? કોઈ વાત જ નથી થઈ હજી, કઈ એવું કીધું નથી કે વળતર શું આપતું, આ તે કઈ વાતચીત જ નથી થઈ। બસ એમ સીધું કામ ચાલુ કરી દીધું। અને આ કામગીરી ક્યાંથી ચાલુ થઈ? કલ્યાણપુર થી ના કોન્ટ લગી। પણ જયારે આખો પ્રોજેક્ટ પાસ થયો ત્યારે ગામ લોકોને કહેવામાં આવ્યું હતું કે આટલા આટલા ખેતર ત્યાં જવાના છે, આમાં એવું કઈ જાણ કરી નથી અને એકવાર સર્વે કરવા આવ્યા હતા અને પછી આ બીજી વાર બસ સીધું કામ ચાલુ કરી દીધું। તો સર્વે કર્યો ત્યારે તમે સવાલ કર્યા હતા કે આ લોકો કોણ છે? સવાલ કર્યા હતા પણ ઓલું જવાબ આપ્યો નહીં। અમે કીધું હતું વળતરની ના તે બધી વાત કરી હતી એમને યારે, પણ એ કે થઈ જશે કરે છે, પણ હજી કઈ ઓલું કઈ કર્યું નથી વળતર। કલેક્ટર પાસે ગયા હતા? કલેક્ટર આરે 2 વાર ગયા એમને ભાઈ ઓલું આપ્યું છે, પણ એમને ટાઈમ આપ્યો કે 2-4 દીમાં હું તમને જવાબ આપીશ, પણ હજી કલેક્ટર સાહેબનો કઈ જવાબ આપ્યો નથી એમને। ખેતરમાં હવે ચોમાસું નજીકમાં છે, વાવણી કરવા માટેનો કોઈ સમય આપણને દીધો છે કે આ બધું થઈ જાય પછી તમે તમારા ખેતરમાં જઈ શકો? અત્યારે તો કઈ ઓલું આપ્યું નથી એમને, બધું પતી જાય ને પછી એમને અત્યારે આવવાનું કીધું। વાવણીનો ટાઈમ તો અત્યારે થઈ ગયો છે, પણ જમીન એમની બધું આના લીધે બધું અટકી ગયું એટલે। પણ અહીંયા જે રીતે ખેડૂત માંગ કરે છે, ખેડૂતને ખેતરમાં આવવા દે છે પહેલા? નહીં, ખેતરમાં જ નથી આવવા દેતા, શું વાવણી કરવી આમાં? એટલે આ હમણાંથી જે ખેડૂતો બધા સરકારની સામે પડ્યા છે એટલા માટે નથી આવવા દેતા કે પહેલા આવવા દેતા હતા? નહીં, પહેલેથી બંધ જ છે કલ્યાણપુર થી। અત્યારે અહીંયા કોંટા લગભગ 15 દીથી કામ ચાલુ છે, પણ હજી કોઈને ખેડૂતને અંદર આવવા જ નથી દેતા, ના જ પાડી દે અને ડિટેન કરી નાખે। જો આવે વધારે ઓલું કરી ગાડીમાં બેસાડી દે, એટલે કોઈ ખેડૂતને નથી આવવા દેતા। મારી પાસે ખેડૂતને પોતાના જ ખેતરમાં નથી આવવા દેતા, બીજા પણ છે। પોલીસની કામગીરી કેવી છે? સાથ આપે છે કે પછી જરાય સાથ નહીં, ત્રાસ આપેલી ખેડૂત અને વાડીમાં અત્યારે આપણને ભરી ગયા તો અત્યારે 2 ગાડી પાછળથી બીજી આવી, અત્યારે દેખાય છે? આ બીજી આવી, હવે એ બસ અહીંયા આવશે, તૈયારી જ છે, બારા કાઢશે ખેતરમાંથી। અમને દરરોજ બારા કાઢવાનું કામ કરે ખેતરમાં, અમારા ખેતરમાં અમને ઉભા નથી રહેવા દેતા। નો માને તો ડિટેન કરી લે, નો માને તો સીધા પકડીને અંદર પોલીસ સ્ટેશન હાંજે બેહાડી દે છે, પૂરું।
ધારાસભ્ય કોઈ બોલવા આવે છે? ના, કોઈ જ નહીં. ધારાસભ્ય અત્યારે શું રાજકારણ એમને અડી ગયું, શું લાગે છે એમને, શું રાજકારણ ઓલી છે એ ખબર જ ન પડતી. ધારાસભ્ય કોઈ આવતું ના. પેલા જયારે મત લેવાતા તે દરરોજ આવતા હતા, કોલ ન ઉપાડતા, કશું જ નહીં, કોઈ જ નહીં. પણ એવું કીધું કે જો તમારા ખેતરમાં થાંભલા નાખશું તો તમને કોઈ ફાયદો થવાનો? ના, એવું કશું જ નહીં, કઈ જ ન કીધું, કઈ જ નહીં. અને વળતરનું હજી નામ નથી પડ્યું કે એટલું આપવાનું હોય કામ હે ટીમ. એટલે આ વળતર કોણ આપશે એ કીધું છે કે નથી કીધું? ના, કોઈએ નથી જ કીધું હજી. વળતર કોણ આપશે, ક્યાંથી આવે, શું કઈ છે જ નહીં, અમને કઈ ખબર જ નથી. જાણ અને સીધા પોલ ઉભા કરવા આવી ગયા. આ છેલ્લા 15-20 દિવસથી કામ ચાલુ છે. 15 વાયેલા ખેતર હોય, વાયેલામાં લીલામાં આ હિટાજીન મોટા મશીન મંડળ હાંકવા, બરોબર. એટલે અમારે જે વાવણી કરેલું હોય એ પાકનું નિષ્ફળ થાય છે અને બીજું વાવા દેતા નથી. અત્યારે આમાં વાવવું છે પણ આમાં કામ ચાલુ થઈ ગયું. આવો તો વાવી દો તો છતાં અંદર બીજા વાહન એમને લાવીને નાખી દે અંદર, બરોબર. જ્યારે આ આખું ખેતર વાવેલું હોય, થાંભલા નાખવાની કામગીરી ચાલુ થઈ, કોઈ મોટા અધિકારીની હાજરીમાં બધું થયું હતું કે ના. ગમે ત્યારે ગમે આવી જાય? ગમે ત્યારે ગમે એવી પોલીસ ને પેલા પોલીસ આવે ને પછી પોલીસ હારે જ આવે બધું કામ કરે. પાવર ગ્રીડ વાળી કંપની વાળા પણ પોલીસ ને સાથે લઈને જ આવે. સરકારને શું કહેવાનું? સરકારને એ જ કહેવાનું, અમારું પૂરતું વળતર અમે કહીએ, અમારી આ જંત્રી પ્રમાણે છે કે અમારું હક બને છે વળતરનું, એટલું વળતર આપે અને એમની રીતે કામ કરે, બરોબર. અને આ જે કઈ સિઝન નો ખર્ચો અત્યારે આવે છે એનો ખર્ચાની પૂરેપૂરું અમને વળતર મળે એટલી જ અમારા સરકાર પાસે આશા છે. અમારે આ કામ રોકાવાની કઈ ગણતરી નથી, પણ અમને પૂરું વળતર આપો. વળતર ને કઈક રજૂઆત કરો કે તમને એટલું વળતર આપી શકીએ, બરોબર. આ કેટલા વીઘાનું ખેતર છે? આ 45 વીઘાનું ખેતર છે. અને 45 વીઘામાં કેટલા થાંભલા નાખશે? 45 વીઘામાં એક થાંભલો આવે, પણ આ 45 વીઘામાં આવે પણ પાછળ બીજા મેં નથી કઈ કામ કરવા દેતા. 4 વીઘામાં છે આગળ, એમાં આખા 4 વીઘાનું જ ખેતર છે, ગામનું છે, પણ એમને આખું ખેતર બંધ પૂરું લો. અંદાજે કેટલા એવા ખેતર હશે કે જ્યાં થાંભલા નખાશે? અંદાજે 29 થી 30 ખેતર અમારા ગામના. અને અત્યારે ખેડૂતોને કહી દીધું છે જો આ કામગીરી અત્યારે અહીંયા પહોંચી જશે, હવે આગળ આમ જવાની છે? આગળ આમ સીધી આમ આવશે, આમ રતનપર બાજુ. એટલે આ પરિસ્થિતિ ત્યાં આવવાની. એવું નથી કીધું કે જો આ ખેતર છે અહીંયા કોઈ ખરાબાની જમીન છે? ના, ખરાબાની કોઈ જમીન નથી. ખરાબાની કોઈ જમીન કારણ કે જો ખેતરની બાજુમાં ખરાબો હોય તો ના, ત્યાં એ તો નદી નું છે, ત્યાંય ઉભો કરી શકે. ખરાબાની જમીન છે એમ તો નદી છે આગળ, ત્યાં ઉભો કરી શકે. પણ એમને હવે પોલ અહીંયા ખેતરમાં જ આવે છે. સર્વે પેલા કરી ગયા હતા, બરોબર. ત્યારે ખેતરમાં જ પોલ આવે ને બધા ખેતર પેલા સર્વે કરવા આવ્યા. ત્યારે અમે કીધું હતું આ શું કરો, પેલા અમારી વળતરની રજૂઆત છે અમારી, એનો માંગ આપણે વાતચીત કરીને બધો મામલો કરીને પછી તમે તમારું કામ ચાલુ કરો. પણ હજી કોઈ જવાબ નથી આવ્યો. સીધા પોલીસ વાળા લઈને આવે. અંદાજે કેટલું નુકસાન થાય જો આ ઊભું કરે ખેતરમાં? ઘણું. અત્યારે જો આ એક તો પેલા જ મુહૂર્તમાં આ વાવણીનો સમય, વાવણી લેટ થાય એટલે 4 મહિના વાવણી લેટ ખેડૂતને થાય એટલે નિષ્ફળ કહેવાય, આખી પાક નિષ્ફળ ગણાય, બરોબર. આ એક વાવણીનો નુકસાન. પછી બીજા નંબરમાં કે આખી જિંદગી કે અહીંયા તાર, આની અંદર અમારે કશું કામ નથી થતું. આ બીજી લાઈનો ચાલી છે, બરોબર. એમાં આપણે જોઈ જ છીએ કે અહીંયા નથી, મજૂરી નથી રહેતા. અમુક તો દાખલા એવા હોતન છે કે જેને ગર્ભપાત થઈ ગયા હોય, બરોબર. તારને વાડીઓ આદિવાસી જે ભાગ્યા મજૂર રહેતા હોય, બરોબર, એના ગર્ભપાત થઈ ગયા એવા દાખલા છે. આ તારી બહુ રેડિયેશન બહુ ફેંકે છે. એટલે એક તો પહેલા તો ખેડૂત માટેનું છે કે ખેડૂતને અહીંયા જે આપવું પડે છે જે વળતર એ સમયસર આપવામાં નથી આવતું. બીજા પણ છે. શક્તિભાઈ, અંદાજે ખેડૂતોને કેટલું વળતર મળવું જોઈએ જો આ એમને નુકસાની જાય છે? આ અત્યારે વળતર મળે છે એ જંત્રી પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લાને જંત્રી પ્રમાણે આપે છે કે નવસારી જિલ્લાને વાણિજ્ય હેતુ પ્રમાણે વળતર ચૂકવવામાં આવ્યું હતું. તો અમારા સુરેન્દ્રનગર જિલ્લાની એવી જ માગણી છે કે વાણિજ્ય હેતુ પ્રમાણે વળતર અમને ચૂકવવામાં આવે. આ તો જંત્રીની વાત કરીએ તો 2011ની જંત્રી પ્રમાણે વળતર ચૂકવવામાં આવે છે અને 2017ના ગુજરાત સરકારના પરિપત્રના આધારે વળતર ચૂકવવામાં આવે છે. તો એમ કે છે કે આ સરકારનો પ્રોજેક્ટ રહે ને કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે. 2025ની જ અંદર હમણાં જ કેન્દ્ર સરકારે એક ઠરાવ પાસ કર્યો છે, એને એક પરિપત્ર જાહેર કર્યો છે કે જે બજાર ભાવ, જે માર્કેટ વેલ્યુ છે એના 200% આપવામાં આવે. આ કેન્દ્ર જ સરકારનો પ્રોજેક્ટ છે. તો કેન્દ્ર સરકારના જે પરિપત્ર જાહેર કર્યો છે એ પ્રમાણે ખેડૂતોને કેમ વળતર નથી આપતા અને ત્યાં કેમ ગુજરાત સરકારનો જ પરિપત્ર કામ આવે છે?
2017 થી 2023 સુધી જે ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યા છે, જે ઠરાવ કર્યા છે, જંત્રી પ્રમાણે ભાવ અને 10% વધારાની ભાવ છે, એ અમને તદ્દન કરીને આ ખેડૂતોને નુકસાન જાય છે. એટલે અમે સરકાર પાસે એટલી જ માગણી કરી છે કે આ જે 2017 થી 23 સુધીના તમામ જે પરિપત્ર બહાર પાડ્યા છે તેને રદ કરવામાં આવે. બીજી માંગણી અમારી એવી છે કે નવસારીની અંદર જે વાણિજ્ય હેતુ પ્રમાણે નક્કર પછી જે અમારા માર્કેટ વેલ્યુ પ્રમાણે જે ભાવ છે, જે આપણે રાજસ્થાનની અંદર એસઓપી તૈયાર કરવામાં આવી છે કે બજારની કિંમતના 400%, એ વાત સરકારને મંજૂર ન હોય તો સિવાય અમને માસિક ભાડું, ખેડૂતોને માસિક ભાડું આ 2003 ઇલેક્ટ્રિસિટી કાયદા મુજબ નોટિસ આપે છે. જ્યારે આપણે ટાવર ઉભો કરતા હોય, મોબાઈલનો ટાવર, જો કોઈ પણ માલિકીની જગ્યા ઉપર ટાવર ઉભો કરે છો તો 2003 ઇલેક્ટ્રિસિટી કાયદા મુજબ જ નોટિસ ઊભી કરવામાં આવે છે, તો એને ભાડું આપે છે. તો આ ભાડું આપવામાં શું વાંધો છે? આ એમ કે છે કે આ પાવર ગ્રીડ સરકારી કંપની છે, સરકારી કંપની છે ખરેખર, પણ અદાણીએ પાવર ગ્રીડ કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો છે. પાવર ગ્રીડ કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો છે અદાણી. આના અમારા ખેડૂતોના કે છાતી ઉપર થાંભલો નાખીને એ પૈસા કમાવાની છે, નહીં કે દેશ માટે સેવા કરવાની છે. દેશ માટે સેવા કરવાની હોય ને, ગુજરાત સરકારને મફત વીજળી આપતી હોય ને અદાણી, તો અમારે આ 382 રૂપિયા કોંટ ગામને આપે છે ને, એ 382 રૂપિયા પણ અમારે નથી જોતા. જગતનો તાત ને આખા જગતનું પેટ ભરતો છે, અમે નથી ભીખ માંગતા. આ તમે આ જોવો છો બેન. બીજી વાત કરીએ કે આવડું મોટું ખેતર છે, આ 765 kV લાઈન નીકળી છે. ફક્ત ને ફક્ત કલેક્ટરે 67 મીટર કોરિડોર છે એનો જ હુકમ કરેલો છે, આખી વાડીનો હુકમ નથી કર્યો. આ આવે છે, આમ લાઈન નીકળે છે, આ 67 મીટરમાં જ કલેક્ટરે હુકમ કરેલો છે. 67 મીટરની અંદર જ કામ કરવાનું હોય. આ તમે કેમેરામેનને કહો, આ જોઈ શકો, આ 67 મીટરની બહાર આવે છે આ રસ્તો. આનું કોઈ ખેડૂતો સાથે સહમતિ નથી કીધું. હાલો હુકમ કર્યો છે, અમે માની લઈ કે કલેક્ટરે હુકમ કર્યો છે 67 મીટરનો, તો એની અંદર જ કામ કરે. બીજી જમીન લેવી હોય તો ખેડૂતોની મંજૂરી લેવી પડે. આમ ખેડૂતોની મંજૂરી લીધા વગર આ રસ્તો થયો. જોઈ શકો છો ને તમે બેન, આ રસ્તો જો. અને આની અંદર ખેડૂતોને 2 વર્ષ સુધી વાવવું હોય ને, અહીંયા ટોલ લાગી ગયો છે. 2 વર્ષ સુધી કોઈ પાક ન થાય. હજી આ રસ્તાનું હજી વળતર નક્કી નથી કર્યું. અને ઇતિહાસની અંદર અત્યાર સુધીની અંદર કોઈ પણ ગામની અંદર આટલો પોલીસ બંદોબસ્ત નહીં મૂક્યો હોય. તમે ઠેઠ ધાંગધ્રા થી જોતા આવ્યા છો, પોઈન્ટે પોઈન્ટે ગાડીઓ છે. હજી આ શરૂઆત છે. હજી તમે જેમ આગળ જશો ને, આ ને લગભગ 15મો પોલ છે, કોંઢનો 15મો પોલ છે. હજી તમે પોઈન્ટે પોઈન્ટે આમ જાશો ને ત્યારે તમને થશે કે આ શું છે, આ કોઈ કોંઢ ગામમાં આતંકવાદી ઘૂસી ગયા છે. તમને એવું લાગશે કે આટલો બંદોબસ્ત કેમ? એટલે નિર્ભય ન્યૂઝના માધ્યમથી ગૃહમંત્રી હર્ષભાઈને ચેતવણી આપું છું, તમારી ગુજરાતની બાહોશ પોલીસને નહીં કે આમાં કે ખેડૂત